નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ઘણી વખત ઘણા લોકો મારી પાસે આવે છે અને આજની દુનિયામાં જે સૌથી મોટી કમી પૈસો એની વાત કરે. ઘણા બધા કહે કે ભાઈ અમારા જીવનમાં લક્ષ્મી ટકતી નથી, પૈસા રહેતા નથી, અમે કમાઈએ છીએ પણ સ્થિરતા નથી. ત્યારે આવા માનવીએ પોતાના જીવનમાં આ કમીનું કારણ શોધવું જોઈએ અને આ કારણ જે માણસ શોધી લઈને તેને ચોક્કસ જીવનમાં સ્થિરતા મળે. તો મિત્રો, જીવનમાં એક નાનકડી વાત છે જે આજની વાત નથી, આપણા જૂના જે પુરાણો છે ત્યારથી આ વસ્તુ ચાલી આવી અને એ વાતને જે વ્યક્તિ સમજે છે, જાણે છે અને અમલમાં મૂકે છે, એના જીવનમાં દુઃખ ઓછું થાય, પૈસાની કમી ઓછી થાય, જીવનમાં સ્થિરતા આવે. અને આ કઈ વાત મિત્રો, આપની દુનિયા ભગવાને જ્યારે બનાવી ત્યારે એમાં પશુ પક્ષીનું નિર્માણ બી કર્યું, એ જીવ પણ મૂક્યા આપણી આજુબાજુ. તો જે વ્યક્તિ પક્ષીની સેવા કરે છે એને ક્યારે જીવનમાં ધનની કમી નથી પડતી. ઘણા લોકો મારી ઓફિસે આવે છે તો મને કહે છે કે સાહેબ, તમારે ત્યાં આખો દિવસ પક્ષીની સેવા થાય છે? હા, મારે ત્યાં આખો દિવસ પક્ષીની સેવા થાય છે. અને મારે ત્યાં નહીં, દુનિયામાં ઘણા એવા લોકો છે જે આ કામ કરે છે. અને જે વ્યક્તિ સવારે ઉઠીને જે સાફ સુથરી જગ્યા છે, યોગ્ય જગ્યા છે, જેનું વાતાવરણ શુદ્ધ છે, તમારું પોતાનું મન શુદ્ધ છે અને મનની શુદ્ધતા વાપરીને જો તમે આ કામ કરો છો, તમારા જીવનમાં બી યારે કોઈ તકલીફ નહીં આવે. પક્ષીને જ્યારે આપણે ખાવાનું ખવડાવીએ છીએ ત્યારે આપણા હાથથી આપણે એને અન્ન આપીએ છીએ. જે દાણો એને આપણે આપ્યો, એ દાણો આપણે આપવાની પ્રેરણા આપે છે. આપણે એને આપ્યું, એને સ્વીકાર્યું. અને પક્ષી એટલે તમારો દાણો ખાઈને આકાશમાં ઉડે છે. તો તમે જે ભાવનાથી એને દાણો આપ્યો, એને ગ્રહણ કર્યો અને એને એની ઉડાન ભરી, તો તમારી જે મનોભાવના છે, તમારી જે ઈચ્છા છે, એ લઈને પક્ષી ઉડ્યું, એને બ્રહ્માંડને આ ઈચ્છાઓ પહોંચાડી. અને જેણે પણ માર્ગ કરવો હોય તે કરજો, ચોક્કસ તમને આનો ફાયદો મળશે. તમારું મન શું કહે છે, શુદ્ધ ભાવના. તમે આમ દાણો નાખો અને દુકાને ગયા કે નોકરી ગયા, ત્યાં પૈસા મળી ગયા, ના, આ ભાવનાથી તો તમે આ કામ જ નહીં કરતા. મને એવા બી પ્રશ્ન લોકો પૂછે છે કે સાહેબ, મેં બહુ કર્યું પણ તમે ભાવના કઈ વાપરી કે હું આપું છું મને મળે, હું આપું છું મને મળે? બિલકુલ નહીં. તમે કર્મ કરો છો, ખુલ્લા દિલથી, સ્વચ્છ દિલથી કરો તો તમને મળે. પક્ષીને દાણો નાખવો એ સામાન્ય વાત નથી, એ બહુ મોટી વાત છે. પણ ઘણા ઓછા લોકોનું દિલ છે આ આપવાનું. અને જે લોકો સ્વયં પોતાના હાથે આ વસ્તુઓ નાખે છે ને એનો ઉપયોગ કરે છે, ચોક્કસ એને બ્રહ્માંડથી આ ઉર્જા મળે જ છે. અને મિત્રો, ભગવાને જે દુનિયા બનાવી છે, આકાશ બનાવ્યું છે, બ્રહ્માંડથી એ આપણે જોડે છે, એમાં બહુ બધી ઉર્જા આપણે જાતે મેળવી શકીએ. વ્યાપાર નબળો છે. પક્ષીને લીલા મગનો દાણો ખવડાવો, લીલા મગ ખાશે, પક્ષી તમારી ભાવનાને બ્રહ્માંડ સુધી પહોંચાડશે, બ્રહ્માંડથી તમારો વેપાર ચાલે. પણ મેં કીધું એવું નહીં કે મેં 100 ગ્રામ મગ નાખ્યા ને મને ત્યાં 10,000 રૂપિયા મળે. આ ભાવના નહીં રાખતા તો કરતા જ નહીં. ખુલ્લા દિલથી કરો કે મેં પક્ષીની સેવા કરી. તમને શું આપવું એ બ્રહ્માંડનો માલિક જાણે છે, એ તમને આપશે. તમે શું કામ માંગો છો એની પાસે? કર્મનું બંધન અલગ છે, આખી વાત અલગ છે, પણ એને સમજશો તો થશે. તમારા મોઢામાંથી એક વાક્ય નીકળે કે ભાઈ હું તો બહુ બધું કરું છું, ભગવાન કંઈ જોતો નથી, તો તમને કંઈ નથી મળવાનું. ભગવાન પર શ્રદ્ધા રાખો. કદાચ તમારા લાંબા પાપ હશે, એ ધોવાતા વાર લાગે, એનું પુણ્ય ફળ મળતા તમને વાર લાગે. તમે 3 દિવસ કર્યું, 30 દિવસ કર્યું, 3 વર્ષ કર્યું, પણ એ તમારા આગળના કર્મ કપાતા ટાઈમ તો લાગશે ને. પણ જો ખુલ્લા દિલથી આ કામ કરો, ચોક્કસ ફાયદો થશે. હવે ઘણા એવું કહે કે ભાઈ અમારી પાસે તો પૈસો જ નથી આવતો, એ નથી થતું, તો
ચોખા અને સફેદ તલ બે વસ્તુ ભેગી કરો અને પક્ષીને નાખો. આ ચણ પણ જો પક્ષીએ ખાધું અને આકાશમાં ઉડ્યા તો બ્રહ્માંડથી તમારી કમીઓ પૂરી કરાવે. ચોખા લક્ષ્મીનું સ્વરૂપ છે અને સફેદ તલની તાકાત દુનિયા જાણે છે. હવે બીજી એક વાત બી આવે મારી પાસે કે સાહેબ અમે તો બહુ બધું કર્યું, ઘણું બધું કર્યું, પણ કંઈ આવતું નથી. તો આવા લોકોએ શું કરવું જોઈએ? અડધી ચમચી ચોખાનો લોટ લેવાનો, અડધી ચમચી 1 ચમચી સફેદ તલ અને ચોખા આ ભેગું કરી દો અને આ વસ્તુને ચણમાં નાખો. ચોખાનો લોટ અડધી જ ચમચી લેવાનો, ધ્યાન રાખજો. ચોખાનો લોટ વધારે એ પક્ષીને એ આપણે ખાલી આપણા તલને ચોખા પર ચોંટે એના પૂરતું જ. આ ઉપાય થોડા દિવસ કરો, તમારી બંધાયેલી લક્ષ્મી ખુલ્લી થશે ને તમારી પાસે પૈસા આવશે. મેં એવા બહુ લોકો જોયા છે જે લોકોને જ્ઞાન જ નથી ને એ લોકો ગમે તે કામ કરે છે. અને મિત્રો આજે પશુ પક્ષીની જે સેવા છે ને એ કર્મ દુનિયામાં બહુ મોટી સફળતા અપાવે છે, પણ કરવું પડે છે. તમારી શ્રદ્ધા એમાં રાખવી પડે છે, ચોક્કસ ફાયદો થાય છે. તો આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. અને મિત્રો આજના વિડીયોમાં મેં જે તમને જ્ઞાન આપ્યું છે પક્ષીની સેવા અને એનાથી આપણે બ્રહ્માંડમાં ઉડતા પક્ષી આપની ઉર્જા આપણને લાવીને આપે, ચોક્કસ ફાયદો થાય છે. અને બ્રહ્માંડની જે તાકાત છે ને એ જે વ્યક્તિને એનો અનુભવ છે એનાથી એ જોડાયેલો છે એને જ ખબર હોય છે. આપણે કોઈ પણ કામ કરતાં પહેલાં આમ જોઈએ ને પછી કામની શરૂઆત કરીએ. એક ભણેલો ગણેલો ડૉક્ટર બી એક હાર્ટનું ઓપરેશન કરતાં પહેલાં એના ઓજાર પકડે ને ઓજાર પકડીને આમ ઉપર જોઈ છે. સહાય તો ત્યાંથી જ આવે છે. તમે તો નિમિત્ત માત્ર છો, એના માટે કામ કરવા માટે ભગવાને તમને નિમેલા છે. તો આ જે તાકાત છે જે ઉપરથી આવે છે એને જો આપણે સમજીએ તો ચોક્કસ ફાયદો થાય. મારી પાસે આ બધી જે વાતો છે ને એનું પ્રમાણ છે મારી પાસે. ઘણા લોકો એવું વિચારે કે ભાઈ તમે કહી દીધું, પણ મારી પાસે તો પ્રમાણ છે સાહેબ કે આ વસ્તુઓ થઈ છે જિંદગીમાં અને એનો લાભ લોકોને મળ્યો છે. બહુ એવા લોકો છે જેને આ વસ્તુથી ઘણા બધા ફાયદા મળ્યા. તો પક્ષીના ચણમાં જે વસ્તુ મેં કીધી એ જો તમે કરો છો, આ તો ચોક્કસ એની વાત કરી. બાકી તમે પક્ષીને કોઈ પણ અનાજ ખવડાવો, પક્ષી તમને એનો ફાયદો આપશે ને આપશે. દુનિયાનું કોઈ પણ અનાજ પક્ષી ચણે, તમે તમારા હાથેથી એને ચણમાં નાખો તો ફાયદો થાય છે. આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે કે ભાઈ 7 અનાજ ભેગા કરીને નાખીએ તો આપણી કુંડળીનો રાહુ કપાય, ચોક્કસ કપાય. પક્ષી બુધ, રાહુ એનો મિત્ર. પક્ષી ચણી ગયો, આપણો રાહુ કપાયો. મિત્ર છે ને, બુધ અને રાહુ મિત્ર છે. તો અહીંયા પણ ફાયદો આપે. આપણે સાયન્ટિફિક ભાષામાં જોઈશું તો પણ એ છે અને ધાર્મિક ભાષામાં જોઈશું તો પણ આ બધી વસ્તુઓ છે, પણ આપણે એને માનતા નથી અને જાણતા નથી એટલે આપણને તકલીફ પડે છે. તો મિત્રો આ વિડીયો ચોક્કસ તમને ગમ્યો હશે અને જેના જીવનમાં જે તકલીફો છે તે પ્રમાણે આવા અમારા જાણકારીથી સભર વિડીયો જોઈ અને લોકોને શેર કરો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.